લોકસભા બેઠકો માટે 7 તબક્કામાં યોજાનારી આ લોકસભા 2024ની ચૂંટણી છે ત્યારે ચૂંટણી અંતર્ગત અત્યાર સુધીમાં 6 તબક્કા પૂર્ણ થયા છે। હવે 7મા તબક્કામાં 13 બેઠકો માટે 1 જૂને મતદાન થશે ત્યારે ચૂંટણીના અંતિમ તબક્કા માટે એસપીએ પોતાના સંગઠનને એક્શનમાં મૂક્યું છે ત્યારે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ગાઝીપુર અને ચંદોલીમાં ચૂંટણી રેલી યોજી હતી। રેલીમાં ઉમેદવારોના સમર્થનમાં જનતા પાસેથી મત માંગ્યા હતા। અખિલેશની પહેલી જાહેર સભા ગાઝીપુરના ન્યૂ સ્ટેડિયમ ગ્રાઉન્ડ આરટીઆઈ ખાતે સપાના ઉમેદવાર અફઝલ અંસારીના સમર્થનમાં યોજી હતી। ત્યારબાદ સપાના ઉમેદવાર વિરેન્દ્રસિંહના સમર્થનમાં ચંદોલીના પોલિટેકનિક ગ્રાઉન્ડમાં બીજી જાહેર સભા યોજી હતી। સપા પ્રમુખ અને ઉમેદવારોને વિજયી બનાવવા માટે જનતાને અપીલ કરી હતી। તો સપા 9 બેઠકો, કોંગ્રેસ 4 બેઠકો પર ચૂંટણી જંગ। સપાએ પોતાના સંગઠનને એક્શનમાં મૂક્યું છે। અખિલેશ ગાઝીપુર ચંદોલીમાં જાહેર સભા યોજી। સમાજવાદી પાર્ટીના પ્રમુખે સાતમા તબક્કામાં 13 બેઠકો માટે 1 જૂને મતદાન થવાનું છે ત્યારે ચૂંટણીના છેલ્લા તબક્કામાં સપાએ તાકાત બતાવી છે તો સમાજવાદી પાર્ટીએ પોતાના સંગઠનને એક્શન મોડમાં લાવીને મૂક્યું છે। અખિલેશ યાદવે ગાઝીપુર ચંદોલીમાં જાહેર સભા યોજી હતી। જાહેર સભામાં સંબોધન કર્યું હતું। સમાજવાદી પાર્ટીના પ્રમુખે ચૂંટણી રેલી યોજી હતી ત્યારે 7મા તબક્કામાં જ્યારે મતદાન થવાનું છે ત્યારે 7મા તબક્કાની ચૂંટણીને લઈને સમાજવાદી પાર્ટી હવે એક્શન મોડમાં આવી ગઈ છે। સપા 9 બેઠકો, કોંગ્રેસ 4 બેઠકો પર આ ચૂંટણી લડવાની છે ત્યારે સપાએ પોતાના સંગઠનને એક્શન મોડમાં મૂકી દીધું છે। એડી ચોટીનું જોર અત્યારે છેલ્લી ઘડીએ લગાવવામાં આવી રહ્યું છે ત્યારે અખિલેશ યાદવ ગાઝીપુર અને ચંદોલીમાં જાહેર સભાને તેમને સંબોધી હતી, રેલી યોજી હતી અને પ્રચંડ ચૂંટણીનો પ્રચાર કર્યો હતો ત્યારે હવે 1 જૂને 7મા તબક્કાનું મતદાન યોજાવાનું છે। जी बिल्कुल लोकसभा चूंटણીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે। લોકસભાના અંતિમ તબક્કાની અંદર પણ રાજકીય પક્ષો એડી ચોટીનો જોર લગાવીને પોતાના પ્રચાર પ્રસારની અંદર વ્યસ્ત છે। ખાસ કરીને આપણે જણાવી દઈએ કે અત્યારે જે લોકસભા ચૂંટણીના અંતિમ ચરણની વાત કરવા જઈએ તો સમાજવાદી પાર્ટી પૂરી તાકાતથી એડી ચોટીનું જોર લગાવી રહી છે। ઉત્તર પ્રદેશની 80 લોકસભાની બેઠકોના 7મા ચરણની અંદર અત્યારે રાજકીય પક્ષો પોતાના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત બન્યા છે। ખાસ કરીને જો જોવા જઈએ તો અત્યારે હાલ 7મા તબક્કામાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જે અંતિમ તબક્કાની રહેશે। જેનું મતદાન 1 જૂનના રોજ કરવામાં આવશે। અંતિમ ચરણના વાત કરવા જઈએ તો સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને તેને ગઠબંધન વાળા આઈએનડીઆઈએના રાજકીય પક્ષો અને તેના ધારાસભ્યો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બની ગયા છે। સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ આઈએનડીએના ધારાસભ્યોને જીતાડવા માટે નાગરિકોને અનુરોધ કરી રહ્યા છે। જનસભાની અંદર અપીલ પણ કરતા જોવા મળી રહ્યા છે। આ પ્રદેશની અંદર વાત કરવા જઈએ તો 80 લોકસભા બેઠકો માટે 6 તબક્કા પૂર્ણ થઈ ચૂક્યા છે। લોકસભાની 6 તબક્કાની વાત કરીએ તો 7મા તબક્કાનું જે મતદાન થશે તે 1 જૂનના રોજ થશે જેમાં ગોરખપુર, દેવરિયા ઉપરાંત બાંસગાંવ, બલિયા, ગાજીપુર, વારાણસી, મંજરપુર સહિતના બેઠકોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ 13 બેઠકોની વાત કરવા જોઈએ તો વર્ષ 2014ની અંદર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને વર્ષ 2014ની અંદર 13 બેઠકો પૈકી એક પણ બેઠક પ્રાપ્ત થઈ ન હતી। તેમ છતાંય અત્યારે વર્ષ 2024ની આ લોકસભા ચૂંટણીની અંદર સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને ગઠબંધનવાળી સરકારના રાજકીય પક્ષો અત્યારથી એડી ચોટીનો જોર લગાવીને પોતાની સરકાર રચવાના દાવા કરી રહી છે। પરંતુ સત્ય હકીકત એ છે કે વર્ષ 2014માં એક પણ સીટ પ્રાપ્ત નહીં કરનાર રાજકીય પક્ષો આ વર્ષે કેટલી અને કેવી બેઠકો મેળવશે તેની ખબર 4 જૂનના રોજ મતગણતરીના દિવસે જ ખબર પડશે। પરંતુ અત્યારે 7મા તબક્કામાં અંતિમ ચરણના મતદાન પ્રક્રિયામાં સમાજવાદી પાર્ટી અધ્યક્ષ સહિતના નેતાઓ આ જે બેઠકો છે તેની અંદર
એડી ચોટીનું જોર લગાવીને પ્રચાર પ્રસારમાં વ્યસ્ત બન્યા છે અને આ વારાણસી સહિતની જે બેઠકો છે તેમાં જે મતદાન થવાનું છે તેનું પરિણામ 4 જૂનના રોજ ખબર પડશે. તો હવે 7મા તબક્કામાં 13 બેઠકો માટે આગામી 1 જૂને મતદાન યોજાવાનું છે, જેને લઈને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે 7મા તબક્કાના ચૂંટણીના મતદાન માટે હવે સપા પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ચૂંટણીના છેલ્લા તબક્કામાં સપાએ પોતાની તાકાત બતાવી છે. સપાએ પોતાના સંગઠનને એક્શન મોડમાં લાવીને મૂકી દીધું છે. ત્યારે સપાએ પોતાના સંગઠનને એક્શન મોડમાં લાવ્યું છે. અખિલેશે ગાઝીપુર ચંદોલીમાં એક જાહેર સભાને સંબોધન કર્યું હતું. સમાજવાદી પાર્ટીના પ્રમુખે ચૂંટણી રેલી યોજી હતી. ત્યારે સપા 9 બેઠકો, કોંગ્રેસ 4 બેઠકો પર લોકસભા 2024ની ચૂંટણી લડવાના છે. ત્યારે આગામી 1 જૂને આ મતદાન યોજાવાનું છે. 7મા તબક્કાનું આ મતદાન છે. ત્યારે 13 બેઠકો પર ચૂંટણીનો જંગ જામશે.